ક્યારેય જમીન વિશે એવું વિચાર્યું છે કે એ ખાલી માટી નથી પણ છોડ માટેની એક મસ્ત મજાની ભોજન થાળી છે? ચાલો આજે એ જ જોઈએ કે છોડની આ થાળીમાં એવું તો શું પીરસવું જોઈએ જેથી એ એકદમ તંદુરસ્ત રહે. તો પછી સવાલ એ થાય કે આ છોડ ખાય છે શું? જુઓ, જેમ આપણને સારા સ્વાસ્થ્ય માટે દાળ ભાત શાક રોટલી બધું જ જોઈએ, બસ એ જ રીતે છોડને પણ મોટા થવા માટે એક બેલેન્સ ડાયટની જરૂર પડે છે. તો કેટલા પોષક તત્વો જોઈતા હશે? 5, 10? ના, પૂરા 17. જી હા, એક છોડને પોતાનું જીવનચક્ર પૂરું કરવા માટે આ 17 તત્વો તો જોઈએ જ જોઈએ. આ નંબર બહુ જ મહત્વનો છે, કારણ કે આખી વાત આ 17 તત્વો પર જ છે. તો એ 17 તત્વોની થાળીમાં સૌથી પહેલાં વાત કરીએ એના મેઇન કોર્સની. આ છે 3 સૌથી મોટા ખેલાડીઓ: નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. ટૂંકમાં કહીએ તો NPK. છોડને સૌથી વધારે ભૂખ આ 3ની જ લાગે છે. સૌથી પહેલાં આવે છે નાઇટ્રોજન, એટલે કે N. સમજી લો કે આ છોડનું પ્રોટીન છે. જે રીતે પ્રોટીનથી આપણું શરીર બને છે, એ જ રીતે નાઇટ્રોજનથી છોડના પાન અને ડાળીઓનો વિકાસ થાય છે. એનું આખું સ્ટ્રક્ચર આના પર જ ટકેલું છે. અને હા, છોડનો પેલો ઘટ્ટ લીલો રંગ છે ને, એ પણ નાઇટ્રોજનને કારણે જ છે. હવે વારો ફોસ્ફરસનો, એટલે કે P. આ છોડ માટે એનર્જીનો પાવર હાઉસ છે. એ જમીનની અંદર મૂળને એકદમ મજબૂત બનાવે છે, અને મૂળ જેટલા મજબૂત એટલા જ સારા ફૂલ અને ફળ આવે. સીધી વાત છે, પાયો મજબૂત તો ઇમારત પણ મજબૂત. અને આપણો ત્રીજો હીરો છે પોટેશિયમ, એટલે કે K. આ તો છોડનું સમજો ને કે ઇમ્યુન સિસ્ટમ છે. એ છોડને બીમાર પડતા બચાવે છે. એટલું જ નહીં, એ ફળ અને દાણાની ક્વોલિટી, એનું વજન, એની ચમક બધું સુધારે છે. મતલબ કે પાકને બનાવે છે એકદમ અવ્વલ નંબર. સારું, તો મેઇન કોર્સ તો થઈ ગયો, પણ ભોજનમાં જેમ સલાડ અને અથાણા હોય એમ છોડની થાળીમાં પણ કેટલાક સપ્લિમેન્ટ જરૂરી છે. આ તત્વો NPK જેટલા નથી જોઈતા, પણ એના વગર વાત અધૂરી છે. આ લિસ્ટમાં આવે છે કેલ્શિયમ, જે છોડના કોષોને એટલે કે એના સેલ્સને તાકાત આપે છે. પછી છે મેગ્નેશિયમ, જે ક્લોરોફિલનો હીરો છે. ક્લોરોફિલ વગર તો છોડ પોતાનો ખોરાક ન બનાવી શકે. અને હા, સલ્ફર. એ ખાસ કરીને મગફળી કે સોયાબીન જેવા તેલીબિયા પાકોમાં તેલનું પ્રમાણ વધારે છે. ચાલો હવે વાત કરીએ છોડના વિટામિન્સની. આ છે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, એટલે કે સૂક્ષ્મ પોષક તત્વો. નામ સૂક્ષ્મ છે, પણ કામ બહુ મોટા છે. આમ તો એ સાવ ચપટી ભર જ જોઈએ, પણ જો એટલા પણ ન મળે ને, તો પાક પર બહુ જ ખરાબ અસર પડી શકે છે. આ જુઓ, ઝિંક, આયર્ન, બોરોન, આ બધાના પોતપોતાના ખાસ કામ છે. જેમ કે ઝિંક હોર્મોન્સને બેલેન્સ કરે છે, તો બોરોન વગર ફળ જ બરાબર ન બેસે. આ બતાવે છે કે ભલે જરૂર ઓછી હોય, પણ દરેક તત્વની પોતાની એક અલગ જ ભૂમિકા છે, જે બીજું કોઈ ન ભજવી શકે. ઓકે, તો હવે એ તો ખબર પડી ગઈ કે છોડની થાળીમાં શું શું હોવું જોઈએ. પણ સવાલ એ છે કે જમીન આ બધું પીરસી રહી છે કે નહીં, એની ખાતરી કેવી રીતે કરવી? એટલે કે જમીન માટે એક માસ્ટર શેફ કઈ રીતે બનવું? ચાલો એના થોડા સ્ટેપ્સ જોઈએ. આ માટે એક સિમ્પલ 3 સ્ટેપ પ્લાન છે. સ્ટેપ 1, ટેસ્ટિંગ. દર 2-3 વર્ષે જમીનનો ટેસ્ટ કરાવો, એટલે રિપોર્ટ કાર્ડ મળી જાય કે કયા તત્વની કમી છે. સ્ટેપ 2, જમીનને પોષણ આપો. છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ, આવા ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરો. અને સ્ટેપ 3, પાકની ફેરબદલી. એકનો એક પાક વારંવાર ન લેવો. ખાસ કરીને કઠોળ વાવવાથી જમીનમાં મફતમાં નાઇટ્રોજન ઉમેરાય છે. તો આખી વાતનો સાર શું છે? બસ એક સીધું સાદું ગણિત. સ્વસ્થ જમીન બરાબર સ્વસ્થ પાક. જો જમીન તંદુરસ્ત હશે, તો જ પાક સારો અને ભરપૂર મળશે. આનાથી વધારે મહત્વનું બીજું કંઈ નથી. તો હવે જ્યારે છોડની આ આખી ભોજન થાળીની રેસીપી ખબર પડી ગઈ છે, તો વિચારવા જેવી વાત એ છે કે આગામી પાકનું પ્લાનિંગ કરતી વખતે આ બધી વાતોનો ઉપયોગ કઈ રીતે કરીશું?